નમસ્તે. હવે જ્ઞાનયોગની વાત કરી, કર્મયોગની વાત કરી, હવે ભક્તિયોગની વાત કરું તો આપણે ત્યાં બહુ જ બધા મંદિરો છે. એટલે એનર્જી ડિવાઈડ થયેલી છે, કે એનર્જી કોન્સન્ટ્રેટ નથી થયેલી. જેમ કે મક્કા છે, મદીના છે કે વેટિકન છે, ત્યાં એનર્જી કોન્સન્ટ્રેટ થયેલી છે અને એટલા કારણે એમનો ફેલાવો જલ્દી થાય છે મુસ્લિમ અને ક્રિશ્ચિયન્સનો કમ્પેર ટુ એની અધર રિલિજિયન. તો એના માટે શું કરવું જોઈએ? તો આપણે કોન્સન્ટ્રેશન વધારવું જોઈએ કે ભાઈ આ જગ્યાએ જવું જોઈએ ને. અને એવું ના થાય બિસાઇડ્સ તો દરેકનું નામ સેમ હોવું જોઈએ. જેમ કે શક્તિપીઠ 51 તો 51 9 હોય, 12 હોય કે 14 હોય. જેમ શંકરાચાર્યએ 12 કર્યા એમ 14 બી કરી શકાય. જો નીચેના બે દમ અને સમ મંત્રોને ગણીને તમે 14 કેન્દ્રો ગણો તો 14, નહીંતર જેમ શંકરાચાર્યએ 12 કર્યા હતા તો એ 12 શક્તિ જ્યોતિર્લિંગ, એટલે એ રીતે કરી શકાય. શંકરાચાર્યએ 12 કર્યા હતા તેમ 14 બી કરી શકાય, 7 બી કરી શકાય. એમ કોન્સન્ટ્રેશન આપણે ઘટાડીશું ને તો એ જગ્યાએ કોન્સન્ટ્રેશન વધશે, અને કોન્સન્ટ્રેશન વધશે ત્યાં તો ભક્તિયોગમાં જે જુવાળો છે ભક્તિની શક્તિ એ વધશે. અને આ જે ડિવાઇડેડ છીએ આપણે બધા એનર્જી વાઇઝ ભારતમાં, કેમ ભારતમાં જ્યાં નોલેજ સૌથી વધારે સ્પિરિચ્યુઅલ છે, છતાં અહીંયા લોકો શીખવા આવે છે, જાણવા આવે છે, એ પણ પાછા જતા રહે છે, કાં તો બીજું કશુંક ચાલુ કરે છે. કેમ કે આપણી જે એનર્જી ફીલ થવી જોઈએ ને એમને જે સ્તરે, એ સ્તરે ફીલ નથી થતી. એટલે ફીલ થાય એના માટે જરૂરી છે કે આપણે ભક્તિયોગમાં મંદિરો ઓછા કરીએ. બાકીના મંદિરો તોડીને ત્યાં વૃક્ષો વાવીએ. વૃક્ષોથી કશું નથી થતું. વૃક્ષોથી વધારે ફાયદો જ થાય છે. ઓક્સિજન મળે છે આપણને, ફળ ફળાદી મળે છે, પાંદડા મળે છે, ડાળીઓ મળે છે, બધું જ ફાયદામાં જ છે. એમાં કોઈ નુકસાન નથી વૃક્ષોનું. તો વૃક્ષો વાવીએ અને આગળ વધીએ. આ પ્રકારનું 7, 12, 14, 9 આ 4 આંકડા છે, એમાંથી જે બી કરવું હોય એ કરી શકાય તો ફાયદો થશે. અને દરેકની સર્કિટો બનશે. ધારો કે બુદ્ધા સર્કિટ છે, જૈન સર્કિટ છે, હિન્દુ સર્કિટ છે, ક્રિશ્ચિયન સર્કિટ છે, મુસ્લિમ સર્કિટ છે. એવી રીતના બનાવીને આપણે રાખીએ તો આપણું ભારત એક યંત્ર બનીને બહાર પડે. એક સર્કિટ હોય દરેકની, તો એક સર્કિટ ડેવલપ થાય, દરેકની પોતાની સર્કિટ ડેવલપ થાય તો એક યંત્ર બનીને ભારત બહાર પડે બધાની વચ્ચે. અત્યારે જે એનર્જી ડિવાઇડેડ છે બધી સર્કિટ બન્યા વગરની, જેમ ચારધામ યાત્રા છે તો એક સર્કિટ છે. તો આ રીતે જો સર્કિટો બને અને કોન્સન્ટ્રેશન વધે, કોન્સન્ટ્રેશન એવું કહે છે સદગુરુને, એવું તો થોડી ના બધું એક જ આશ્રમોને બી કનેક્ટ કરી શકાય. સદગુરુનો આશ્રમ છે, પછી શ્રીશ્રીનો આશ્રમ છે, પછી નોર્થમાં બધા ઋષિકેશમાં આશ્રમ છે. એમાં બી બધાએ આશ્રમ ડિવાઈડ કરી દીધા છે પોતપોતાના. તો દરેકના પોતાના આશ્રમ હોય, એના બદલે ગણીને 12 આશ્રમ હોય, 7 આશ્રમ હોય, 9 આશ્રમ હોય, બધા ત્યાં ડેવલપ થાય. અને બધાના બીજાના સેન્ટર્સ હોય નાના મોટા, એ ત્યાં શીખવાડે અને આગળ વધે. મંદિરોમાં એવું નહીં કરાય. મંદિરોમાં તો વૃક્ષો જ વાવવા જોઈએ. વૃક્ષો પણ આમ જ હોય છે, એ બી ત્રિકોણ જ હોય છે ટેમ્પલની જેમ. તમે જોશો તો તમને એવું લાગશે નહીં કે એ ટેમ્પલથી અલગ છે. એ બી વૃક્ષો એવી રીતે જ ખીલે છે, આમ જ ખીલે છે. વૃક્ષો બી એમ જ ખીલે છે. અને હા, આપણે વેલ હોય તો અલગ રીતે ખીલે, પણ વેલ પણ એનું પોતાનું કામ કરતી જ હોય છે સારી રીતે. એટલે આપણે વધારીએ આ રીતે અને કોન્સન્ટ્રેશન વધારીએ, કોન્સન્ટ્રેશન કે કેન્દ્રિત કરીએ આપણે એનર્જી વધારે, અને આગળ વધીએ તો આપણને ફાયદો થશે, દેશને ફાયદો થશે. સર્કિટો ઓછી કરીશું તો આપણે જલ્દી યંત્ર તરીકે ડેવલપ થઈ શકીશું. અને આ બીજા દેશો પણ પોતાના દેશમાં કરી શકે છે. ધારો કે અમેરિકા છે કે રશિયા છે, કે પોતાની છે ક્રિશ્ચિયન સર્કિટ ઊભી કરી શકે છે, કે ભારતીય ઇન્ડિયન સર્કિટ ઊભી કરી શકે છે, જે એમને ત્યાં ધર્મમાં માનતા હોય. આપણે ત્યાં તો બધા ધર્મ છે, બધા ધર્મની નાની નાની સર્કિટો બનાવીએ તો કામ જલ્દી થાય. એટલે પ્રયત્ન કરીએ, આગળ વધીએ અને ભક્તિયોગ વધારીએ. એવી બધાને શુભેચ્છા. નમસ્તે.